જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. મહાન સ્વામી મહારાજની જય. મતલબી માણસ કોને કહેવાય? વિડીયોની અંદર ખૂબ સરસ રીતે સમજાવ્યું છે, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. આ દુનિયામાં સૌથી વજનદાર ચીજ મતલબ છે, જેના નીકળી જવાથી મોટામાં મોટા સંબંધો પણ હલકા થઈ જાય છે. આજના જમાનામાં તમે ત્યાં સુધી ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો, કારણ કે માણસો તમારી નહીં પણ એમના મતલબની ચિંતા વધારે હોય છે. અમુક લોકો આપણી 1 મિનિટને પણ લાયક નથી હોતા, જ્યારે એમના માટે આપણે રાત દિવસ એક કરી દીધા હોય છે. આજની દુનિયામાં મતલબ જ સૌથી મોટી વસ્તુ જ હોય છે. મતલબ ખતમ, માણસ ખતમ. કોઈની નજરમાં તમે સારા તો કોઈની નજરમાં ખરાબ છો. હકીકત તો એ છે કે જેવી એમની જરૂરિયાત હોય ને એવા તમે છો. ઘણી વખત જીવનમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની ઓળખાણ કરવા માટે પણ આવે છે. વિશ્વાસ રાખજો એકબીજા ઉપર, કારણ કે જિંદગીમાં પરિવાર તોડવાવાળા તો ઘણા મળશે, પણ એક કરવાવાળા તો ફક્ત તમે જ હશો. સાથ આપવાવાળા ક્યારેય હાલત નથી જોતા, અને હાલત જોવાવાળા ક્યારેય પણ સાથ નથી આપતા. કહેવાય છે છોડીને જનાર લોકો તો ક્યારેય રાહ નથી જોતા, જ્યારે સાથ નિભાવનાર લોકો તો હંમેશા સાથે જ રહે છે, ભલે ને પછી સમય ગમે તેવો હોય. કોલસાને ગમે તેટલો દૂધમાં રાખો, છતાંય તમે એનો રંગ ક્યારેય સફેદ નહીં થાય. એવી જ રીતે અમુક માણસોને ગમે તેટલા સાચવો, કદર ક્યારેય નહીં કરે. શબ્દોના વારથી દુઃખી કરવાવાળા લોકો તો આપણા જ હોય છે, બાકી પારકાને તો ક્યાં ખબર હોય છે દિલ કઈ વાતથી તૂટે છે. કિંમત ના હોય એવી જગ્યાએ ક્યારેય વેચાવું નહીં, અને કદર ના હોય એવા લોકો પાસે ક્યારેય રહેવું નહીં. જેની પાસે તમારા માટે સમય ના હોય તેને કોઈ દિવસ હેરાન ન કરતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત હોય છે, અને દુનિયામાં એમને તમારી કોઈ જરૂર નથી. દુનિયાનું સૌથી કડવું સત્ય, કોઈ પણ માણસ જેટલો તમે વધારે સુધારવા માગો તો એ જ માણસ તમારો દુશ્મન બની જાય છે. દુનિયામાં માત્ર વિશ્વાસ જ એવું સોનું છે જેના ઉપર લોકો અડધી રાતે પણ ધિરાણ આપવા તૈયાર હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પરિવાર મિત્રોની સાથે જરૂર શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.